આજરોજ દરેડ સબ ડિવિઝન હેઠળના શિવમ ફીડર તથા સિદ્ધનાથ ફીડરમાં આવતા ગ્રાહકો દ્વારા પાવર સપ્લાય બંધ રહેવા બાબતની રજૂઆત લઈને આવેલ હતા. જે અનુસંધાને એમને સાંભળી અને એનું નિરાકરણ માટે જરૂરી કામગીરી, લાઇનની કામગીરી હવે પછી હાથમાં લઈને એને પૂર્ણ કરી પાવર સપ્લાય નિયમિત જળવાઈ રહે એ માટે પ્લાનિંગ કરીને એ કામગીરી પૂર્ણ કરીશું. પાવર સપ્લાય ખોરવાઈ જવા બાબતની ફરિયાદ હતી અને એના કાયમી નિરાકરણ આવે એ માટેના પગલાં લેવા માટેની રજૂઆત છે. જે બાબતે જરૂરી તપાસ કરીને તથા એ સંતોષકારક જવાબ મળી રહે એ માટે જરૂરી સૂચના તથા હું જે કડક એક્શન પણ જરૂર પડે તો કડક એક્શન પણ લેવામાં આવશે. પ્લાગેશ ધનસુરભાઈ કંજારિયા, શિવમ અને સિદ્ધાર્થ ફીડરમાંથી અમે લોકો બધા આવી છીએ. અમારે શિવમ અને સિદ્ધાર્થ ફીડરમાં વારે ઘણીએ રોજ 2 થી 3 કલાક પાવર આવેલો જાય છે અને અમે 15 માર્ચે વરુ સાહેબને આવેદનપત્ર આપેલું હતું. ત્યારે અમને ખાતરી આપેલી હતી કે તમને મહિનાથી 1.5 મહિનામાં આખા કેબલ કોટિંગ કરેલા બદલાવી આપવામાં આવશે. પણ એની જગ્યાએ જૂન અને જુલાઈ આવી ગયો, પણ કેબલ બદલાવાનો તો અહીંયા આવ્યા પછી છે એ કેબલમાં હાંધા માર્યા છે. જે કેબલ તમારે ખેંચવાના છે પવન એને હાંધા મારીને લબડાવ્યા છે, બદલાવાનું તો ક્યાંય આવ્યું જ નથી. એના અમારે ફરિયાદ રૂપે અમે આ લાલ બંગલે સાહેબને, ડેપ્યુટી એન્જિનિયર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા, વ્યાસ સાહેબને. એને અમે આવેદનપત્ર આપ્યું છે. એને અમને ખાતરી આપી છે કે અમે તમને વધીને મેક્સિમમ શોર્ટ ટાઈમમાં તમારું નિરાકરણ અમે કરી દેશી. હવે અમે જોઈએ છીએ અમારા કેટલા ટાઈમમાં, જો અમે 1.5 મહિનામાં અમારું નિરાકરણ નહીં થાય તો અમે આવતી વખતે આનાથી પણ ઉગ્ર આંદોલન જાજી બધી સંખ્યામાં અમે આવશે ને કાં અમે ધંધા બંધ કરીને અહીંયા ઉપર. કારણ કે હવે અમારાથી છે ને લોનના હપ્તા નથી ભરાતા આ જીબીના ત્રાસના હિસાબે. જેટલી વાર પાવર કટ થાય છે ને ત્યારે અમારા ઇન્સ્ટિટ્યુટમાં મોટા નુકસાન પાટના અને 2-3 હજારના પાટ આવે. જે કમાણી નથી અમારા પાટના નુકસાનમાં આવેલા જાય છે. એ આ લોકો જીબી વાળા તો ભોગવવાના નથી. અમે એક દિવસ બત્તી બિલ મોડું ભરી તો તરત અમારી પાસે પેનલ્ટી વસૂલ કરવામાં આવે છે. તો એની ફરજમાં આવે છે કે અમને પૂરતો અને સમયસર ને સારો પાવર આપે. એ લોકો એમાં નિષ્ફળ જાય છે. અમુકના અમારા માણસો ગ્રાહકો સામે એના માણસો ઉધમભેરું વર્તન કરે, એવું વર્તન કરે કે જાણે કે અમે તેના રાખીને કે ગુનેગાર હોય. અમારા જાણે કે પાકિસ્તાનથી ત્રાસવાદી થઈને આવ્યા હોય એવા તો વર્તન કરે કે તમે અમે આવતો છે ત્યાં આવશે. એટલે ભાઈ એનો શું જવાબ છે? ભાઈ અમારા ડીઓ બદલાવાનું ફરિયાદ કરી હોય તો પાનની દુકાન એનું એ પર બેઠો ચા પીતો ને પાન કરે, ડીઓ બદલાવા ના આવે. કારણ કે આ લોકો આંદોલન વાળા હતા. એટલે આવું બધું છે ને બહુ ત્રાસ છે અમને. એમ કે અમને ડીઓ બદલાવા ના આવે એટલે પૂરું થઈ ગયું ને 3 કલાક લગીને. એટલે અમે આંદોલન કર્યું, સાચા રસ્તાનું આંદોલન કર્યું. આ લોકો ગવર્મેન્ટ વાળા નથી સહન કરતા. અમે ઓછામાં ઓછા 500 કારખાનેદાર છીએ અને આ સમસ્યા અમને હિસાબ કરો ને જે દીદી શિવમ ને સિદ્ધાર્થ ફીડર બન્યું ને તે દીની સમસ્યા છે. સમય ઓછામાં ઓછા 2 વર્ષ થઈ ગયા. એમ કે તે દી અમને પ્રોમિસ કરવામાં જ આવ્યું હતું કે તમારા આ જે 130 કેબી કે 66 કેબી ની જે ડિવિઝન પડ્યું એમાંથી અમે તમને જયારે લાઈન આપતી ત્યારે અમે તમારા તાર ને બધું બદલાવી આપતી કે તમને કોઈ જીબી નો પ્રોબ્લેમ ના થાય. એના કરતા તો અમુક નો વધી ગયો પ્રોબ્લેમ. એમ કે